રાજકોટની એમ્સમાં ભ્રષ્ટાચારની ગંધ આવતા સૌથી મોટો પર્દાફાશ થયો છે। રાજકોટ એમ્સની ભરતીમાં મોટા કૌભાંડની આશંકા સેવવામાં આવી રહી છે। એમ્સના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર CDS કટોચનું કારસ્તાન સામે આવ્યું છે। ડોક્ટર કટોચ ઉપર ભ્રષ્ટ નીતિ રીતિ અપનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પોતાના જ દિવ્યાંગ પુત્રને મેડિકલ ફિટ બતાવી એમ્સમાં ક્લાસ 2 અધિકારી બનાવી દીધો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। એમ્સ ભરતીમાં મોટા કૌભાંડની આશંકા સેવવામાં આવી રહી છે। એમ્સમાં મોટા ભાગની ભરતી પ્રક્રિયામાં ઘરના ભૂવાને ઘરના જ દાખલા રાખી મોટું કૌભાંડ આચર્યું હોવાની આશંકા છે। તાજેતરમાં જ ટર્મિનેટ કરાયેલા એમ્સના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર CDS કટોચે પોતાના પુત્ર ભાવેશને વર્ગ 2 વહીવટી અધિકારી તરીકે નોકરીએ લગાવી દીધો। એ બાબતે હવે સૌથી મોટો પર્દાફાશ થયો છે। સૌથી ગંભીર બાબત એ છે કે ભાવેશને બંને આંખમાં તકલીફ હોવાથી 60%નું ડિસેબિલિટી સર્ટિફિકેટ કઢાવેલું છે। આ ઉપરાંત તેને આંચકી ઉપડવાની જૂની બીમારી છે। આમ છતાં મેડિકલ તપાસમાં તેને ફિટ જાહેર કરીને નોકરીએ લગાવી દેવાયો છે। ભાવેશ કટોચની ભરતી પ્રક્રિયા દરમિયાન તેણે જે ડિક્લેરેશન આપવાનું હોય છે તેમાં તેણે પોતાની બીમારી છુપાવી હતી। જ્યારે મેડિકલ રિપોર્ટ કરાવવાનો સમય આવ્યો ત્યારે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કરાવવાને બદલે એમ્સમાં જ કરાવ્યો કે જેથી તેના પિતા ડોક્ટર કટોચ રિપોર્ટ જેવો બનાવવો હોય તેવો બનાવી શકે। અલગ અલગ રિપોર્ટ થયા તેમાં તેની આંખમાં સમસ્યા હોવાની નોંધ કરાઈ હતી। આમ છતાં સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર યશદીપ સિંઘ પઠાનિયાએ આ કેસ મેડિકલ બોર્ડમાં રિફર કરવાને બદલે ફિટ હોવાનું પ્રમાણપત્ર તારીખ 25/7/2024ના દિવસે જ આપી દીધું, જેથી એમને નોકરી મળી ગઈ। નોકરી દરમિયાન જ તેને આંચકી ઉપડી, જેની સારવાર એમ્સમાં જ કરવામાં આવી અને તેમાં 17 વર્ષનો હતો ત્યારથી સીઝરની તકલીફ હોવાનું બહાર આવ્યું। આ બધું તેમણે છુપાવ્યું હતું। આંખની તકલીફ હોવા છતાં મેડિકલ એપ્રૂવ કરનાર સુપ્રિન્ટેન્ડન્ટ કોઈ ખામી કાઢતા નથી, જે સાબિત કરે છે કે કટોચ ડિરેક્ટર હતા ત્યારે પોતાના હોદ્દા અને વગનો દુરુપયોગ કરી ખોટા સોગંદનામા અને ખોટા રિપોર્ટ કરીને પોતાના પુત્રને કેન્દ્ર સરકારની નામાંકિત સંસ્થામાં નોકરીએ લગાવી દીધો છે। એમ શરૂ થઈ ત્યારે રાજકોટની AVPTI કોલેજના જયદેવ વાડાને ત્યાં ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા હતા અને તેઓ ડોક્ટર કટોચની નજીક રહ્યા હતા। કટોચને દૂર કરાયા ત્યારે જયદેવ વાડાની પણ વહીવટી અધિકારી તરીકે ડેપ્યુટેશનનો ઓર્ડર રિન્યુ ન કરી તેમને પણ છૂટા કરી દેવામાં આવ્યા હતા। જોકે તે બંને હોદ્દા પર સમય દરમિયાન જ હોસ્ટેલ માટે જુનિયર વોર્ડનની ભરતી બહાર પાડવામાં આવી હતી, જેની જાહેરાતમાં કોઈ પણ કોલેજમાં ઓછામાં ઓછા 2 વર્ષનો વોર્ડન તરીકેનો અનુભવ માંગ્યો હતો। આ પદ પર જયદેવ વાડાના ભાઈ રણજીત વાડાની ભરતી થઈ હતી। જોકે તેમની પાસે કોઈ કોલેજનો અનુભવ જ નહોતો, પણ કાગળ પર અનુભવ બતાવવા માટે ખાનગી હોસ્ટેલનું પ્રમાણપત્ર જમા કરાવી દેવામાં આવ્યું। આમ ભરતીના નિયમો વિરુદ્ધ જઈને ભરતી કરી દેવામાં આવી। ડોક્ટર કટોચના ટર્મિનેશન ઓર્ડર આવ્યા બાદ રાજકોટ એમ્સની કમિટીએ વડાપ્રધાનને સત્તાવાર પત્ર લખ્યો, જેમાં તેઓએ કટોચના ટર્મિનેશન બદલ આભાર માની પત્રમાં એવું પણ લખ્યું કે ભરતી પ્રક્રિયા દર્દીઓની સારવારમાં ખૂબ ગેરરીતિ કરવામાં આવતી હતી અને ભ્રષ્ટાચાર પણ એટલો જ કરવામાં આવતો હતો, જેને લઈને કમિટીએ ફરિયાદ પણ કરી હતી। આ ફરિયાદ પર કડક નિર્ણય લઈને જાહેર હિતમાં કાર્ય કરીને નવો ચીલો ચીતર્યો છે, તેના માટે આભાર પણ માનવામાં આવ્યો। હવે રાજકોટ એમ્સમાં ગેરકાયદે ભરતી કૌભાંડ મામલે હવે સાંસદ પરસોત્તમ રૂપાલા મેદાનમાં આવ્યા છે। તેમણે શું કહ્યું છે આ મામલે, જ્યારે ફરિયાદ મળી છે, ફરિયાદના આધારે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે તેવી પણ વાત કરી છે। એમ્સમાં કોઈ પણ ગેરરીતિ ચલાવી નહીં લેવાય, જે પ્રમાણે ભરતી ચાલી રહી છે તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે, ડિરેક્ટર સાથે પણ ચર્ચા કરવામાં આવશે તેવી બધી જ મોટી વાત કરી છે। હવે જોઈએ કે આગળ જેટલા પણ ભ્રષ્ટાચાર થયા છે તેમાં કેવા નવા ખુલાસા થાય છે, કઈ રીતે અહીંયા ગોઠવણ પાડી દેવામાં આવે છે કે પછી તપાસ કરવામાં આવે છે તે પણ તપાસનો વિષય છે। પરંતુ સૌથી પહેલા પરસોત્તમ રૂપાલાને સાંભળીએ કે તેમણે શું જવાબ આપ્યા છે। વડાપ્રધાનની એમ છે કે છેવાડાના માનવી સુધી આરોગ્યની સેવા કરવી। સૌરાષ્ટ્ર ગુજરાતની સૌથી મોટી એમ્સ હોસ્પિટલ એક જ છે। હવે ત્યાં ભરતીનો વિવાદ આવ્યો છે। પૂર્વ અધિકારીઓએ લાગતા ઓળખતાને ભરતી કર્યા છે। હવે તો સર્ટિફિકેટ પણ આવ્યા છે, તેના દીકરાને ડિસેબલ હોવા છતાં ફિટ કરીને વર્ગ 2 ના ભરતી કરી પોતાના પુત્રને CDS કટોચ પૂર્વ ડાયરેક્ટર। એ વિગતો અમારા ધ્યાન ઉપર આવી છે અને એમાં તપાસ કરીને સંબંધિતોની સામે જરૂરી કાર્યવાહી કરવા માટે અમે ભલામણ કરવાના છે। રૂપાલા સાહેબ, એમ્સ જ્યારથી બન્યું ત્યારથી વિવાદ, કારણ કે ત્યાં એક એવો પણ વિવાદ આવે છે વડાપ્રધાનનું સંપૂર્ણ વકલ પર, પરંતુ ગુજરાતીઓને મૂકીને માત્ર હિન્દી ભાષીઓની ભરતી કરવામાં આવે છે। આ એનું સીધું આક્ષેપ છે। તાજેતરના MBBS ઇન્ટરવ્યુમાં લોકલની બદલે તમામને માધ્યમો કરી
ઇન્ટરવ્યુમાં માત્ર નામ જ પૂછવામાં આવે છે. હું એનું ખુદ સાક્ષી છું. એવી તો કોઈ રજૂઆત અમારા સમક્ષ આવી નથી. હું એનો સાક્ષી છું. એટલે એવી એની ઇન્ટરવ્યુની વિગતો અને એમાંથી અમે એના જે ઇન્ટરવ્યુ આપનાર લોકો હશે એમને મળી અને આ વિષયની ચકાસણી કરીશું. ધન્યવાદ. હવે જે એમ્સની અંદર આખો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.